હેલો મિત્રો, ફરી એક નવી વાર્તામાં તમારું સ્વાગત છે। આશા છે કે તમને પસંદ આવશે। મારું નામ સીમા છે અને મારી ઉંમર 25 વર્ષ છે। હું અલ્હાબાદમાં રહું છું અને અમારા ઘરમાં મારી મમ્મી, પપ્પા, હું અને મારા મોટા ભાઈ રહીએ છીએ। મારા મોટા ભાઈના લગ્ન મારી માસીની દીકરી સાથે નક્કી થયા હતા જેઓ લંડનમાં રહેતા હતા। હું અને મારા ઘરના લોકો ખૂબ ખુશ હતા કારણ કે મારી માસીના લોકો લંડનમાં રહેતા હતા। હવે અમે તો લંડન જાન લઈને જઈ શકીએ તેમ નહોતા, તેથી માસીના લોકો જ અમારા ઘરે આવી ગયા હતા। અમારા ઘરમાં ખૂબ જ ચહલપહલ હતી। મારી માસીને પણ 2 બાળકો હતા, એક છોકરો અને એક છોકરી। મારી ભાભી ખૂબ જ સુંદર છે, જાણે એક ડીંગલી। અમારા ઘરે ઘણા મહેમાનો આવ્યા હતા। લગ્નના 4 દિવસ બાકી હતા ત્યારે મેં અને મારી ભાભીના ભાઈએ અમરે બધા મહેમાનોને જમવાનું પીરસ્યું। સૂવા માટે ગાદલા અને ખાટલા પૂરા પાડવા એ ખૂબ જ મુશ્કેલ કામ હતું। અમે બંનેએ ઘણી મહેનત કરી અને બધા મહેમાનોને જગ્યા કરી આપી, પરંતુ અમને પોતાને સૂવા માટે કોઈ જગ્યા મળી રહી નહોતી। ખૂબ શોધખોળ કર્યા પછી સ્ટોર રૂમમાં એક ચટાઈ અને જૂનું ઓશીકું મળી ગયું, પણ તેના પર ફક્ત એક જ વ્યક્તિ સૂઈ શકે તેમ હતું અને અમે 2 હતા, વળી એકબીજા માટે અજાણ્યા પણ હતા। મેં તેને કહ્યું, તમે અહીં સૂઈ જાઓ, હું બીજી કોઈ જગ્યા શોધી લઉં છું। તે બોલ્યો, ક્યારના તો શોધી રહ્યા છીએ, કોઈ જગ્યા મળી નથી। તમે આ બાજુ મોઢું રાખીને સૂઈ જાઓ, હું પેલી બાજુ મોઢું રાખીને સૂઈ જઈશ। મેં કહ્યું, ઠીક છે। અમે ખૂબ જ થાકેલા હતા, એટલે ખબર જ ના પડી કે ક્યારે આંખ મળી ગઈ અને ક્યારે સવાર પડી ગઈ। બીજા દિવસે પણ એ જ નિત્યક્રમ હતો, જમવાનું અને પછી સૂઈ જવાનું। હવે અમને બંનેને એક ઠેકાણું મળી ગયું હતું। અમે કોઈ પણ મુશ્કેલી વગર ત્યાં જઈને સૂઈ ગયા। આજે અમે વાતો શરૂ કરી। અમર બોલ્યો, કેટલું સારું લાગે છે ને, બધી ફેમિલીનું ભેગા રહેવું। મેં કહ્યું, હા, વાત તો સાચી છે પણ થોડી સમસ્યાઓ પણ હોય છે। તે બોલ્યો, એ તો દરેક ફેમિલીમાં હોય છે। મેં કહ્યું, ચોક્કસ। તે હસ્યો અને બોલ્યો, ઓકે, ગુડ નાઇટ, સૂઈ જાઓ। અમે આંખો બંધ કરીને સૂઈ ગયા હતા, પરંતુ થોડીવાર પછી મને મારા પર અમરનો હાથ અનુભવાયો। હું હજુ સૂઈ નહોતી, હજુ થોડો જ સમય થયો હતો ત્યાં તેનો એક પગ પણ મારા પર આવી ગયો। મેં તેની તરફ ફરીને જોયું પણ તે સૂતો હતો। મેં મોઢું બીજી તરફ ફેરવ્યું અને સૂવાની કોશિશ કરવા લાગી, પછી ખબર નહીં ક્યારે સવાર પડી ગઈ। બીજા દિવસે ભાઈના લગ્ન હતા। લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા। બધા લોકો લગ્ન હોલમાં વિદાય માટે રોકાઈ ગયા હતા અને હું ઘરે આવી ગઈ હતી। મારે ભાઈનો રૂમ સજાવવા માટે ઘરે આવવાનું હતું। અમર પણ થોડી વાર પછી ઘરે આવી ગયો। મેં પૂછ્યું, શું થયું? તે બોલ્યો, મારી તબિયત થોડી ખરાબ છે। મેં પૂછ્યું, દવાની જરૂર છે? તો તે બોલ્યો, ના, તું ઘરે શું કરી રહી છે? મેં કહ્યું, ભાઈનો રૂમ સજાવી રહી છું। તે બોલ્યો, હું મદદ કરાવું? મેં કહ્યું, નેકી ઓર પૂછ। તે હસ્યો અને બોલ્યો, બતાવ શું કરવાનું છે? અમે બંનેએ રૂમ ખૂબ જ સરસ રીતે સજાવ્યો। રૂમ ઘણો સુંદર લાગતો હતો। અમર બોલ્યો, આજે તું ખૂબ જ સુંદર લાગે છે। મેં મસ્તીમાં કહ્યું, એ તો હું છું જ। તે મને એકીટશે જોવા લાગ્યો। હું હસીને બહાર ચાલી ગઈ। રાત્રે લગભગ 10 વાગ્યે ઘરના બધા સભ્યો પાછા આવ્યા અને બધા ખૂબ જ થાકેલા હતા। અમારા મોટાભાગના મહેમાનો બીજા દેશના હતા કારણ કે મારી ફઈ અને માસી વગેરે બીજા દેશમાં જ રહે છે। ભાઈ અને ભાભી પોતાના રૂમમાં ગયા। અમે ફરીથી સૂવા માટે સ્ટોર રૂમમાં આવ્યા। અમર બોલ્યો, મારી તબિયત થોડી નરમ છે, હું સૂઈ રહ્યો છું। મેં કહ્યું, મેં ક્યાં ના પાડી છે? તે બીજી તરફ મોઢું કરીને સૂઈ ગયો અને થોડીવાર પછી લાઇટ જતી રહી। જ્યારે લાઇટ પાછી આવી ત્યારે મને અંદાજ આવ્યો કે અમર ઊંઘમાં આમ તેમ ફરે છે। તે હવે મારા પગ તરફ મોઢું રાખીને સૂતો હતો। ખેર, મેં તેને જગાડવો યોગ્ય ના સમજ્યો અને આંખો બંધ કરી ઊંઘની રાહ જોવા લાગી। થોડીવાર પછી હું સૂઈ ગઈ અને લગભગ 2 વાગ્યે કંઈક હલચલ થવાથી હું જાગી ગઈ। મેં જોયું તો અમરનો એક હાથ અને એક પગ મારા પર હતો અને તે સૂતો હતો। હું શાંતિથી પડી રહી। પડેલા ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ના પડી અને ઊંઘમાં જ હું અમર તરફ ફરી ગઈ। હવે અમે એવી રીતે સૂતા હતા જાણે એકબીજાના આલિંગનમાં હોઈએ। કદાચ અમર જાગતો હતો। જેવી મેં કરવટ બદલી, તેને મને પ્રેમ કરવા માંડ્યો।
હું જાગતી હતી પણ ઊંઘવાનો ઢોંગ કરવા લાગી. કદાચ મને પણ સારું લાગતું હતું. તે મને વહાલ કરી રહ્યો હતો. ત્યારે જ મેં આંખ ખોલી અને તેને રોક્યો. તેણે કહ્યું કે તે મને પસંદ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે. મેં કહ્યું, તો પછી તમારી મમ્મીને કહો કે આપણા લગ્ન કરાવી દે. બીજી સવારે અમરે માસી સાથે વાત કરી અને માસીએ મારા મમ્મી પપ્પા સાથે વાત કરી. પહેલાં તો આ વાત સાંભળીને બધા નવાઈ પામ્યા, પણ અમારી ખુશી માટે બધાએ આ સંબંધ માટે હા પાડી દીધી. અમારા ઘરના લોકોએ આગામી 10 દિવસમાં જ અમારા લગ્ન કરાવી દીધા કારણ કે લગ્ન કરીને પાછા લંડન જવાનું હતું. મારા મમ્મી પપ્પાએ અમારા લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા અને પછી હું લગ્ન કરીને લંડન જતી રહી. હવે અમે સુખી જીવન વિતાવી રહ્યા છીએ.